જામનગરથી પ્રારંભ થયેલ શ્રી નેમી નેમી છરી પાલક યાત્રા સંઘ આજે ધોરાજી આવતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જામનગરથી પ્રારંભ થયેલ શ્રી નેમી નેમી છરી પાલક યાત્રા સંઘ આજે સવારે ધોરાજી પધારતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જામનગરથી ગિરનાર થઈ શ્રી સિદ્ધાંચલ ગિરિરાજનો 37 દિવસીય શ્રી નેમી નેમી આદિજીન છરી પાલક યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું। જામનગરના તમામ દેરાસરે ધજા ચડાવ્યા બાદ તારીખ 17ના નેમી નેમી છરી પાલક યાત્રા સંઘનું પ્રયાણ 37 દિવસના પગપાળા પ્રવાસ બાદ 22 જાન્યુઆરીના સંઘ પાલીતાણા પહોંચશે। આ યાત્રા સંઘ યાત્રા દરમિયાન 30 જગ્યાએ પડાવ નાખશે। 37 દિવસના પગપાળા પ્રવાસ બાદ 22 જાન્યુઆરીના સંઘ પાલીતાણા પહોંચશે। વ્યાખ્યાનમાં શ્રીમદ વિજય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજે નવકાર મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો અને આ સમયે સંઘપતિનું સન્માન પણ કરવામાં આવ્યું। પૂજ્ય ગુરુદેવ શ્રીમદ વિજય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ડોક્ટર મેહુલભાઈ સંઘાણી, બ્રહ્મ સમાજના યુવા નયનભાઈ કુહાડિયા, જૈન સમાજના નગીનભાઈ વોરા તેમજ યુવા અગ્રણી ચિરાગભાઈ દેસાઈ, સિવિલ એન્જિનિયર વત્સલભાઈ રાઠોડ, વિમલભાઈ સોંદરવા વગેરેનું મહારાજ સાહેબ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। શ્રી નેમી નેમી છરી પાલક યાત્રા સંઘમાં હાથી તેમજ ઊંટ ગાડી શણગારી બગીઓ તેમજ વિશાળ સંખ્યામાં 400 થી વધારે લોકો જામનગરથી ચાલીને પાલીતાણા જઈ રહ્યા છે। જે સમગ્ર સંઘ ધોરાજી પધાર્યો હતો ત્યારે ધોરાજી જૈન સમાજમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે જૈન શાસનના ઇતિહાસમાં આવી એક મહત્વપૂર્ણ પદયાત્રા લઈને અમારા પૂજ્ય ગુરુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો આવેલા છે। ચાતુર્માસ પછી પૂજ્ય આચાર્ય ભગવંતો જામનગરથી જુનાગઢ અને જુનાગઢથી પાલીતાણાનો આ સંઘ લઈને આવ્યા છે, જેમાં આશરે 100 સાધુ સાધ્વીજીઓ અને 450 થી 500 પદયાત્રિકો છે। આ સંઘની જો ટૂંકામાં વ્યાખ્યા કહીએ તો સંઘ એટલે એમાં જોડાનારને સાધુત્વનું અનુભવ કરાવનાર એક પરિબળ એટલે આ સંઘ। આવો સંઘ અત્યારે પધારેલો છે અને અહીંથી આવતીકાલે જુનાગઢ તરફ પ્રયાણ કરશે અને ધોરાજીમાં એનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।